સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરતી બહેનોને જોઈએ ત્યારે નારી નારાયણી શબ્દ સાર્થક થતો લાગે. ઘર આંગણે રોજગારી ઊભી કરી કુટુંબની સાર સંભાળની સાથે સાથે બહેનો પગભર થઈ શકે તે માટે સરકાર તરફથી અનેક યોજનાઓ ચાલી રહી છે. અને મહિલાઓ સંસ્થામાં અત્યારે હાલમાં 4 કોર્સીસ ચાલે છે. એક છે હેર એન્ડ સ્કિન કેર, ડ્રેસ મેકિંગ, અને 2 કોમ્પ્યુટરને લગતા છે, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, અને એક છે સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર સોફ્ટવેર. એવા 4 કોર્સીસ ચાલે છે. તમામ કોર્સની સમય મર્યાદા 1 વર્ષની છે. કોમ્પ્યુટરને લગતા જે કોર્સ છે એમાં મિનિમમ ક્વોલિફિકેશન 12 ધોરણ પાસ છે, જ્યારે બાકીના 2 કોર્સમાં ક્વોલિફિકેશન 10 ધોરણ પાસ છે. આ કોર્સ મહિલા સંસ્થા હોવાથી આ કોર્સમાં કોઈ એજ લિમિટ નથી. એ આ સંસ્થાનો મેઇન ફાયદો છે. કોઈ પણ ઉંમરની મહિલાઓ આ કોર્સ કરી શકે છે અને પગભર થઈ શકે છે. આ કોર્સ કર્યા પછી મહિલાઓમાં રોજગારી માટેનો ઘણો બધો આત્મવિશ્વાસ એને વધી જાય છે. એ લોકો પ્રાઇવેટ કંપનીમાં, સરકારી ઓફિસોમાં એ નોકરી મેળવી શકે છે. એ ઉપરાંત ઘર બેઠા પણ મહિલા હોવાથી ઘર સાચવીને પણ એ લોકો સ્વરોજગારી પોતે મેળવી શકે છે અને બીજાને આપી પણ શકે છે. તાલીમની બાબતમાં જોઈએ તો દરેક કોર્સીસમાં સરકાર તરફથી દરેક જાતનું રો મટીરિયલ કે જેને કન્ઝ્યુમેબલ મટીરિયલ કહેવામાં આવે છે એ સરકાર તરફથી પૂરું પાડવામાં આવે છે. તાલીમાર્થીઓને કોઈપણ જાતનું મટીરિયલ ઘરેથી લાવવાનું હોતું નથી. એટલે અહીંયા કોઈ બી તાલીમાર્થી પ્રવેશ લે તો એને કોઈપણ જાતનો તાલીમ બાબતનો કોઈ ખર્ચો કરવાનો રહેતો નથી. અને ફી પણ એ લોકોને માફી છે. ફક્ત પોષણ મની પેટે 250 રૂપિયા લેવામાં આવે છે કે જે રિફંડેબલ છે. તાલીમ કોર્સ પૂરો કર્યા પછી તેમને પરત પાછા આપવામાં આવે છે. બીજું કે અહીંયા સ્ટાઇપન્ડ પણ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. એટલે તાલીમાર્થીઓને પણ એક જાતનો ઉત્સાહ રહે છે કે આપણે ફ્રી તાલીમ તો લઈશું પણ સાથે સાથે આપણને સ્ટાઇપન્ડ પણ મળશે. બીજી સગવડોમાં જોઈએ તો અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. આર્ટ ઓફ લિવિંગ ટાઈપની પ્રાણાયામની એક્ટિવિટી, મેડિટેશન છે એ પણ સાઈડમાં એક્સ્ટ્રા એક્ટિવિટીમાં કરાવવામાં આવે છે. બીજું અહીંયા જે બી તાલીમાર્થીઓ તાલીમ લઈને જાય છે એમને સ્વનિર્ભર થવા માટે લોન બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવે છે કે તમારે સ્વનિર્ભર થવું છે, કાં તો પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કરવો છે, જેવો કે હેર એન્ડ સ્કિન કેરમાં પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરવું છે, ડ્રેસ મેકિંગ કોર્સ કર્યા પછી પોતાનો નાનો ડ્રેસ ડિઝાઇનિંગનો કે સ્ટિચિંગનો કોઈ બી ધંધો શરૂ કરવો છે તો આ બાબતે એમને લોન ક્યાંથી મેળવવી. સપોઝ કે ઉદ્યોગ ભવન છે કે જેમાં મહિલા આર્થિક વિકાસ નિગમ એક ડિપાર્ટમેન્ટ છે કે જે આવી મહિલાઓ જે પોતાના પગભર થયેલી છે અને એમને જેને લોનની જરૂર છે તો એ લોન બાબતનું માર્ગદર્શન પણ અમારી સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ રીતે મેક્સિમમ તાલીમાર્થીઓને બેનિફિટ્સ થાય એવા અમારા પ્રયત્નો હોય છે. ઓછો ભણેલી કે અર્ધ શિક્ષિત બહેનોમાં છુપાયેલ કૌશલ્યને તાલીમ દ્વારા બળ પૂરું પાડી આત્મનિર્ભર થવામાં મદદરૂપ થાય છે થલતેજ ખાતે આવેલી શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત તાલીમ અને રોજગાર ખાતા દ્વારા સંચાલિત મહિલા ITI. જૂન 2008થી નવા મકાનમાં શરૂ થયેલી આ સંસ્થામાં બહેનોને ઉપયોગી એવા ઘણા બધા કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે જે તમામ નોન એન્જિનિયરિંગ છે અને દરેકની મુદત 1 વર્ષની છે. અને અત્યારે અમારે હેર મસાજ છે, મહેંદી છે. મહેંદી પણ પહેલેથી તે તમને ના આવડતી તો પણ નાના ફૂલથી તે છેક તમે બ્રાઇડલ મૂકી શકો એટલી મહેંદી છે. કોર્સ 1 વર્ષનો છે. ફી 250 રૂપિયા, એ પણ રિફંડેબલ છે. સારું એવું શીખવા મળે છે અહીંયા આવીને અને મેડમ ઘણું બધું સરસ શીખડાવે છે અમને. મહેંદી પણ બહુ સરસ, મહેંદીના ઘણા બધા અલગ અલગ શીખડાવે છે, જેવી કે બ્લેક એન્ડ બ્રાઉન મહેંદી છે, સાદી મહેંદી છે, બ્રાઇડલ મહેંદી અને જરદોશી મહેંદી, જે ટેટૂઝ વગેરે શીખડાવવામાં આવે છે. અને અમને હેર ઓઇલ મસાજ બહુ સરસ રીતે શીખડાવેલું છે અને તમે ઘણા બધા કસ્ટમરને સારી રીતે એવી કરી શકો છો, એની ટ્રીટમેન્ટ આપી શકો છો. ફેશિયલ પણ બહુ સરસ કરવામાં આવે છે અને મેડિક્યોર પેડિક્યોર કરાવવામાં આવે છે.
પછી હેર કટિંગ કરાવવામાં આવે છે, આઈબ્રોઝ, થ્રેડિંગ, ઘણું બધું શીખડાવવામાં આવે છે અહીંયા. આ તમામ કોર્સમાં 14 વર્ષથી શરૂ કરીને કોઈ પણ ઉંમરની મહિલા એડમિશન મેળવી શકે છે. જેમની વાર્ષિક આવક ₹11,000થી ઓછી હોય તેમને સમાજ કલ્યાણ ખાતા તરફથી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. મંજૂર થયેલી બેઠકોના 33.33% તાલીમાર્થીઓને સંસ્થા તરફથી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. એ ઉપરાંત આ સંસ્થામાં જે આર્થિક પછાત બહેનો જે આવે છે એ લોકો એનો જે ફાજલ ટાઈમ હોય ઘરકામ ઉપરાંત એ સમયનો એ લોકો સદુપયોગ કરી અને આ કોર્સ કર્યા પછી એ સ્વરોજગારી, ઘર સંભાળતા, બાળકો સંભાળતા, ઘરની જવાબદારી નિભાવતા પણ આ કોર્સ કરી અને એ એના ઘર ચલાવવામાં મદદરૂપ થઈ શકે છે, એનું જીવન ધોરણ થોડું ઊંચું આવી શકે છે. એટલે એ હેતુથી ઘણી મહિલાઓ અમારી સંસ્થામાં એડમિશન લે છે અને કોર્સ કરી અને એ લોકો સ્વનિર્ભર બને છે. અને આર્થિક પછાત મહિલાઓને અહીંથી સંસ્થા દ્વારા 33% મહિલાઓને સંસ્થા દ્વારા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. એ ઉપરાંત સમાજ કલ્યાણ ખાતા દ્વારા પણ અમારી સંસ્થામાં સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અહીંયા કોઈ જ ફી, આ કોલેજમાં કોઈ ફી નથી લેવામાં આવતી. થી બધું જ સોય દોરાથી માંડીને કાપડ સુધીનું બધું જ મટીરિયલ્સ સરકાર તરફથી મળે છે અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. અને અહીંયા અમારે ₹250 ફી લીધી છે, પણ એ તો અમને છેલ્લા વર્ષે પાછી આપે છે. એટલે અહીંયા ફ્રી જ છે બધું. અને અહીંયા બધું મટીરિયલ અમને અહીંથી સંસ્થા તરફથી જ મળે છે. એટલે અમને એ પણ ફાયદો થાય છે કે કંઈ પણ એમ કે અમારી પાસે પૈસા ના હોય તો પણ અમે આ કોર્સ કરી શકીએ છીએ ઘરે બેઠા. અહીં હેર એન્ડ સ્કિન કેરમાં બહેનોનો વિશેષ રસ એટલા માટે જોવા મળ્યો કે પ્રાથમિક તબક્કાની તાલીમથી જ બહેનોની આવક શરૂ થઈ જાય છે. એમાં હું 2 મહિના ત્યાં ગઈ અને તરત જ આઈબ્રો શીખ્યા, થોડું ફેશિયલ શીખ્યા. એમાં ઘરે હું ચાલુ કર્યું તો તરત મને આવકની ઇન્કમ દેખાઈ મને ત્યાં આગળ. હું થલતેજ ITIમાં જે માત્ર બહેનો માટે મહિલા કોર્સ ચાલે છે ત્યાં આગળ બ્યુટી ટ્રીટમેન્ટ આખી સ્કિન કેરની ચાલે છે. ત્યાં આગળ મેં આખો પૂરો કોર્સ કર્યો છે, બરાબર. અને હું બીજા ઘણા લોકોને હું એવું બી કહું છું કે ભાઈ ત્યાં આગળ આ સંસ્થામાં જો જોઈનિંગ કરો તમે તો એક મહિલા માટેનો સ્પેશિયલ એડવાન્સ કોર્સ છે, જેથી કરીને જેને જરૂરિયાતવાળા હોય એને આપણે ઘણું બધું આગળ મદદરૂપ થઈ શકાય. કારણ કે આમાંથી બ્યુટી પાર્લરનું નાનું મોટું શીખી અને એમાંથી એ કંઈક નવું પોતાના પગ ઉપર ઊભા થઈ અને કામ કરી શકે છે અને એડવાન્સ બી આગળ